આવી ગઈ એટલે તમે ઘર સાફ કરવા મને લઈને તો આયા હો. દિવાળી આવી એટલે ઘર તો સાફ કરવા જ પડશે કે ઘર તો સાફ કરશું પણ લુગડા લઈ આવવા પડશે. એક તો લિયા લે બીજું શું? ચમડો આ ઉકળેલી કળી જેવું મોટું કરી છે. એમાં એવું હતું કે મારે આટલા ઘર સાફ કરવાનું હતું અને મારી ડોહી જતી રહી એના મમ્મી ના ઘેર. ત્યાં હવે હું આટલું બધું તો મારું ઘર સાફ ના કરું કે. હવે એક વાત કહું, હા તમારે આખું ઘર ચડચકાટ કરવું હોય ઓહો 2 માણસો માફાણ 2 માણસો તમારા ઘર આમ ચોખ્ખું કરી નાખશે. હા બોલાવો તા નેળો. ઉભા હું ફોન કરું. હા હલો, હું કહું નવરાશો હારતા અમારે કોમ કરવું હોય, તમારે એક ઘર સાફ કરવાનું હોય તો પૈસા તો હાલશી. હારતા અમારે મેલામાં આવો તા આવે શીખા. ઓવનતા પણ તમારે પૈસા આલવા પડશે હો. હા પૈસા તો હું આપી દે તું. આવો હતા ને થોડી વારમાં. હું કહું છું ડોહા, આવ મારે ટેબલ ની જરૂર આલો કે ટેબલ. ઓવનતા અમે તમે પેલા મજૂર બોલાયા એરા ઘર સાફ કરવા માટે ટેબલ ની જરૂર નહીં પડે. તે તો ભાઈ આલી જઈએ. આલ્યું ધૂળજીએ મારી ડોહી હમણાં આવી ગયા ને એનું કોઈ નક્કી નહીં હોતું. આમાં મારી ડોહી આવી ગયા તો મારી ધૂળ ગાડી નહીં નાખો. ડોસી કરો, ડોસી થી બીવાય મરો. તમે માય કાંગલી હો અમાર મેલા. હું યાર ડોસી થી તો કોઈ બીવાનું હોય. હું માય ગાંગલી એ તો તમે પહેણો પછી ખબર પડે. એ તો હવે પહેણ્યું જ. અને પેલા મજૂર આવી હા પૈસા આલ દેજો હો. હા તો હું પૈસા આપી દે. આરતાન હું જાઉં. હા જો હા પેલા આઈએ જ જ્યાં બોલે એમ કર્યું હો પા ઓન તું ઝડપી કોમ લ્યા ઓ આ રહ્યા ઓ બે મજૂરો ઓય આવજો ઓય હારું છે ઘર ઓવા આ એટલે મોમા આપણે મજૂર લાગીએ તે પેલો ડોહો કઈને બોલ કરો. હવે તું એ હાર્યું લીધું હોય, મેં વાસણની લીધી હોય, પછી તો એને એવું જ લાગ્યું છે કે મજૂરી યાર ઘર સાફ કરવા વાળો. જઈએ તો કહીએ. હા એટલે હારું છે ઘર આપણે હારું જ ઘર સાફ કરવાનું છે. ઘર સાફ કરવાનું તો કોઈ બાકી નહીં મળે. હા પૈસા રોકડા હાલવા પછી. હા તો રોકા આપી દે અમે. આ રહ્યું ઘર જો એટલે આખું સાફ કરવાનું હોય ને ઘર. આખું બધુંય થઈ જશે હો, થઈ જશે. થઈ જાય. આ સાફ કરવાના આ સાફ કરવાના આ સાફ કરવાનું આ સાફ કરવાનું બધા ખૂણા સાફ કરવાના. આ ડોહા તું યાર ઘર સાફ કર્યું કે નહીં કર્યું બનાવી તાનું. આ જોજે આ જેટલી માટી ચોટી આખા ઘરમાં બાવા કરે તું એ તો. કા તમારું કરવા બોલાયા તા સાફ કરવા તો બોલાયા કે તાર તમે આને સાફ કરજો વાતો ના વળો ના કહો તમે જો મેં તમને કહી દીધું. હેજો મોમા આપણે બધું સાફ કરી દઈએ. ના કોણા સાફ કરી દઈએ હેડ. તમે સાફ કરી નાખો. હમીતે કાઢો પેલું બાકી રહી દીધો જો ગહી કર ગહી સાફ કરો માઈ હાથમાં આટલા ડોહા હવે આટલા ઈસા તો છોટી ના નાખું. અરે સાફ કર ના ચોટી જાય સાફ કર. અય સુરતા તો ખગું થાય ઓવા કોણ હોય માં મોમો હો તા મામુ હોય એના પૈસા નહીં લેવાના લેવાના ઈ. તાચા મેળો ઊભો હ પણ કોમ તો કરતો નહીં. એ મોમા કોમ કરન કરો કે સોના મોના. મામો માથા પડ્યો હો માં મોમા બોલતા નહીં હો પા. ચમ એમની ડગરી ખસેલી હે. હા એક થાપ મેલજે ને તો તું હોય પડે ડોહા. એ એમ તો ભાઈ આપણે જેવા તેવા નહીં હો આ તો કોઈ હોમ આવે તો પછી આપણે બારવટીઓના ખેલ ખેલી નાખીએ પા હો. જો ખાલી બોલીને બતાવજો માં મોમાન ખબર પડી જાય. ઉભા નતા નબી હાલ જુઓ. એ ભાઈ સાફ કર સાફ કર ડોહા સાફ કરું વધારે ના બોલ નકર ભમાયો હોય.
સાફ કરવા કર ને ભાઈ તું જે કોમ કરતો હોય ને એ કોમ કર ઓવો તાર કોમ નહીં કરતો દેખાતો મારો ભણો બોણો તો કોમ કર્યા તો પૈસા નહીં લેવાના પૈસા તો અમે બે લેવું બે હંગાત નતા આયા તે અંગાત કોમી કરો તા નેકડા ઉપર નહીં રહેવાનું સાફ નહીં કરતા બધો ના કરીને આ એટલું ધ્યાન રાખજે સાફ કરજો તમે સાફ કરો ઓવો વધારે ના બોલતો નકર ભમાયા હોય સાફ કર ને ભાઈ એ ભણા હા હું કહું નાવા તો પેટ ધોવાન કે ચા પાણી મંગાવા તો મારે તો નથી ખેંચાવા માંડીએ શરીરની મને ભૂખ તો લાગી હો ભાઈ હા તે તું મારું કેવું તો ડોહો નીમો ના હાલ તું બોલ્યો એટલે તું ના હોય ને રે ધોવાન કે ચા બા મેલ હા હું કહું હા તું જા હો ફટાફટ ડોહા આવ ચા બા તો મેં માં મોમાં ચા પીવી હે નસો ખેંચાય એવું ભાઈ તાન અબે તમે કોઈ કોમી કર્યું નહીં નબી હાલ આયા નબી હાલતી તમે નસો ખેંચા મંડી મન તો ચા બનાવતા આવડતી નહીં અને બનાવતા આવડતી હતી માર ડુહીના અને એની અબી હાલીના માના ગેસ જી હ તાન હવે હું હોટેલેથી લઈને આવું ચા બરોબર હોટલે જો તો નાસ્તો લેતા આવજો ભૂખ લાગી હે હારું આવતા નાસ્તો લેતા આવું હા જો તમે એટલી ઘરે સાફ કરી બધું હા સાફ કરો તમે સાફ કરો અલે આ ડોહો ચો એડો ખરા તડકાનો ડોહા આવ રિયાઈને આડે આવું રે હવે નહીં આડો લે તો આ પેલા માં ગયા પેલા ઘર સાફ કરવા માટે મજૂર આવ્યા તે એવા માટે ચા નાસ્તો લેવા માટે જાઉં છું કોણ આવ્યું વળી એ તો મને ખબર નહીં પેલા ધુલેજીએ મને તો મેલ્યો મારે સાફ કરાવવાનું હોય ઘર હ તે માર ઘેર મોકલજો તમારે પતિ જાય એટલે હવે તો મેં કરશું હા તમારે પતિ જાય એટલે મોકલજો સારું ડોહા ઇવન ઓળખો પછી એમને ગાલે અંદર સાફ કરવા એમને હું તો ન્યુયોર્ક તો યાર ધુલાજીએ મેં એટલે એમ કહું તો એટલે આ ડોહા ઓળખ્યા આગળ છો પહેવા દો અંદર તમારું ઘર નહીં તમને સાફ કરીને જતા રહે આખા એમ તો આના સાફ કરા પછી આપણે પછી તો આમ આમ જબ મારે એવા એ પછી તો આપણે એમ સારું સારું જો સાફ કરાવો તમે તાર એમને ઘણું એનો મારી જાય પછી તો આમ બાકાજીકી બોલાવી દઉં બાકાજીકી હા હા જો કરાવો સાફ પછી મોકલજો બા મારા ઘેર પતિ જાય એટલે ટેન્શન ના કરો હું મેળવા આવે હા અલે મમ્મા બોલ બોલા. આ તિજોરી તો ખુલ્લી હે એ લોકો અંદરથી બધું સાફ કરી દી આપણે તો દિવાળી સુધરી હા જાય એ વાત તો સાચી હવે તાર ડોહો તો છે હોટલે જો આ ડોહો આવતા હોય તો ના હોય તો આપણે તિજોરી લૂંટી જતા રહીએ હા એટલે આપણા દિવાળી સુધરી જાય ને તાર ઘમ બધું આવી જાય હા. ખોલ તું તાર ભણા ખોલ અલે લે આ ડોહો તો બહુ છુપા સિસ્ટમમાં એ આઈ માટી માર્યું મન તો લઈ લે જે માલ નીકળે આપણા બેની દિવાળી તો સુધરી જાય લે ફટાફટ નીકળવાથી અરે ઘર સાફ કરવા આયા હી કે મારું બધું ખાવા આયા હી મને તો એ જ ખબર પડતી નહીં એમાં હોક ખાતા મારા ઘરનું જ બધું સાફ કરે ને લો ભાઈઓ ચા નાસ્તો આવી ગયો લે આ ઘરે તો કોઈ દેખાતું નહીં લ્યા ચો જ્યાં બેઠા લે આ તારી તિજોરી તો મારી ખુલ્લી હે લ્યા લે આ તારી માર બધું લૂંટી તો લઈ જતા લે અલે આ મેં પેલું માટલું રાખ્યું તું એ જો જીવ અલે આ તારી અરે નક્કી પેલા બે લઈ ગયા લાગી અલે આ તારી મારી આખી જિંદગી બધું ભેગું કરેલું બધા પેલા બે નેકી ગયા લઈ લૂંટાઈ ગયો ગાભા બોલો ભાઈ તો રોકડી બોકડી હોય ઘર પર સાફ કરવા જવું તો મેળા આવતો નહીં ચોક દિવાળી આવે તો આવી, દિવાળી આપી સુધરી જાય ચોક રોગ આવે હા ચોક મેળા તો સુધરી જાય કોક કહેવા આવે તો કોકા આવે શું કર્યું ઓય કોની વાત કરવા લે ઘર સાફ કરવાનું ઘર સાફ કરવાની એ તમારે બેન જવું હોય જતા નહીં ઘર સાફ કરવા પેલો ડોહો નહીં એ ઘરમાં બે જણા સાફ કરવા આવ્યા હતા એ બધું લૂંટીને લઈ લીધું બધું યુવાને તે અમે એવા દેખાઈએ અમે તમારે સકલ અમે કોઈ બી એવા એવું લાગે. દેખાઈએ એટલે અમારી શક્કલ એવી છે કદા અમે એવા નહીં પણ સપાઈ જો બીજું કોઈ નહીં તો કણ સપાઈ ગયા છીએ આ જવો તો જો મારા ઉલ્યા દે લૂંટાઈ ગયો લૂંટાઈ ગયો ઘર સાફ થઈ ગયું
હું સાફ થઈ ગયું પેલા માર તિજોરી એમથી પેલો મેં બધું હાચવે લાગતું હતું ને બધું લઈ જતો રહ્યો કોણ તારા મોણ હો માં મોણો ચોય માં મોણો ઘર સાફ કરવા આયા હતા તે ઘર સાફ કરવા આયા હતા તો એને બધું લઈને જતા રહ્યા કેમ તે ચમ માં તે- હોન ના રખાય અને માણસો આયા હતા મને ફોન તો કરવો તું પણ ફોન માં જોડે તો હજ આ રહ્યો માં બે માણસો આ બી માં બે માણસો આઈ રહ્યા હતા ના બે તો નતા કોણ હતું એક ઓમ હતો અને એક ઓમ હતો કોણ છે અમાર તો આ બે માણસો જ છે બીજું કોઈ નહીં એ આ તાર એરા કોક હતું કોક લઈ ગયું તો તમારે બે માણસો આયા હતા હા પણ ફોન ના કરાય પણ માં જોડે છે ફોન હતો જ તો તાર શું કરો છો તાર જિંદગીમાં ફોન નહીં રાખતા ફોન હતો પણ પેલી ડોહી રાખી હતી નવો લાવી દેવો તો પૈસા હોવા જો કે હું યાર હું લઈ જા મને માટલું હતું માટલામાં દાગીના હતા આમાં ડોહી ના આવામાં ડોહી મારા એ મારે ને રોવાના તો આપણે કોક કરીએ લાવીએ પાછું કોક હેડો દુલાભાઈ ઘર સાફ કરવા બોલાયા ને હેડો. અલે આ તમે બાળતા નહીં આ ડોહો ઢેચણા થઈ ગયો છે ને તમારા ઘર સાફ કરું છે અરે પણ તમે અમને બોલાય પણ અમારા રસ્તામાં પંચર પડ્યું હતું વહેલું હવાય વહેલું અરે પણ પંચર પડ્યું હતું ચેત ના વહેલો દોડીને આયા હેડ તો આવવાનું હતું ઈ હા કઈ હેડીને દેવાનું. આયા તાને આટલો હવા આટલા પોકી હવા કરી ઓય યાર અમાર તો દાડો બગડ્યો જ ને. જોવા ભાઈ હું તમને તમારું ભાડું આલ દઉં લો કોઈની તો દિવાળી થઈ ગઈ છે. દિવાળી હું થઈ માં તો હોળી થઈ જાય ડોશી આવશે ને એટલે ઈવન પતી ગઈ થઈ. અમને તો દિવાળી થઈ ગઈ હવે અમારી એ દિવાળી શું હા તાન જો આવો ત્યાં દુલાભાઈ માં ના હોય ને તો રાતે માં ગયા ઓટો મારજો માં ડોહી મને મારતી હોય ને તો સોળા માટે હો હું આવી ગઈ રાત્રે મારા ડોશીથી તો મને બચાવો. સારું આવજો હા નહીં માર ખાવા દઉં તમને મારા યાર એ તો જબરું વિલન મારે તાણ છૂટી છુટ્ટી તો હું ચોળતું યાર ખાતી હતી તે હા મારી ટાઈગર જોગણીના ઓગણી ભાઈ બંધોની મોજ હા